મેં માટલામાં આખા વર્ષ માટે લસણ કેવી રીતે સ્ટોર કરવું તેની વિડીયો શેર કરી હતી. તમે બધાએ ઘણો બધો મને એ વિડીયોનો પ્રેમ આપ્યો હતો અને ખરેખર એ હેલ્પફુલ ટિપ્સ છે. જો ગયા વર્ષનું જો મેં સ્ટોર કરેલું લસણ અત્યારે હું તમને કાઢીને બતાવું છું, તે વખતે પણ મેં તમને કાઢીને બતાવ્યું હતું. જુઓ, 1 વર્ષ થઈ ગયું પરંતુ લસણ એવું ને એવું જ છે, આખું ને આખું જ છે અને તે પોચું પણ થયું નથી. આખા વર્ષમાં જુઓ, એક માટલું ભરીને મેં લસણ શું હોય છે સ્ટોર કર્યું હતું. હવે તે લસણ થોડુંક જ રહ્યું છે, તો તેને હું તમને બહાર કાઢીને પણ બતાવું છું અને શું હોય છે કે ટચ કરીને પણ તમે બતાવું છું કે લસણ પોચું થયું નથી. તો શું હોય છે કે જ્યારે આપણે એવી ગરમ જગ્યાએ સ્ટોર કરીએ ને તો શું હોય છે કે તે લસણ પોચું થઈ જતું હોય છે, કેમ કે વધારે પડતું આપણે બહાર રાખીએ ને તો બહારની હવામાં સંપર્ક આવવાથી લસણ આપણે પૈસાથી પણ ખર્ચ્યું હોય છે પરંતુ તે પોચું થઈ જતું હોય છે, ખરાબ થઈ જતું હોય છે. અને આ રીતે માટલામાં રખ્યા જે આપણે ચૂલાની રાખ હોય તેને બરાબર લસણ બરાબર તે ચૂલાની રાખ અને બંને મિક્સ કરીને તમે